દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાલ પર ઉતર્યા। કોલકાતામાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને મર્ડરના કેસના વિરોધમાં હડતાલ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે। ડોક્ટરોનું કહેવું છે કે ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી। દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। અન્ય હોસ્પિટલમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવ્યા છે, જેથી હડતાલ નથી કરી, પરંતુ તેઓએ સમર્થન આપ્યું છે। હડતાલને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજે મેડિકલ કોલેજમાં ડીન વચ્ચે બેઠક ચાલી રહી છે, જેમાં જેડીએ પ્રેસિડેન્ટ પણ હાજર છે। દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ વધુ છે। વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ, જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષનો બોન્ડ છે। આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે। ત્યારે સ્ટાઇપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાલ શરૂ કરી।